નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। આમ આદમી પાર્ટી દ્વારા મહાનગરપાલિકાની ચૂંટણીના અનુસંધાનમાં અકોટા વિધાનસભા વિસ્તારના ઇલેક્શન વોર્ડ નંબર 13માં જનસભાનું આયોજન કરવામાં આવ્યું। આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા શિવાજી ચોક સાંઈબાબા મંદિર ખાતે કુંભારવાડા પાસે જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। વધુમાં અકોટા વિધાનસભાના પ્રભારી અને ગુજરાત યુવા સચિવ આમ આદમી પાર્ટીના રાજેશ માળીએ જણાવ્યું કે આજે વોર્ડ નંબર 13ની અંદર જનસભાનું આયોજન કરેલું છે આમ આદમી પાર્ટી દ્વારા। હવે વડોદરા શહેરની અંદર પરિવર્તન આમ આદમી 100% લાવશે આ વખત, એવી મને ખાતરી છે। કારણ કે તમે જોશો તમામ જગ્યા ઉપર ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યા છે। સ્મશાનથી લઈને રોડ રસ્તા હોય, પાણી હોય, તમામ લોકોને સુવિધાઓ જે કોર્પોરેટરે આપવી જોઈએ એ અત્યાર સુધી આપી નથી। એટલે આવનાર સમયની અંદર 2026ની અંદર વડોદરા શહેરની અંદર આમ આદમી પાર્ટી ફૂલ જોશથી અને ફૂલ તાકાતથી લડવાની છે અને આવનાર સમયમાં ખૂબ મોટા ઉમેદવારો અમે વિસ્તારમાંથી ઊભા રાખી અને કોર્પોરેશનની અંદર અમે બેસાડીશું। અત્યારે ગુજરાતમાં જ્યારે 10,000થી પણ વધારે જનસભાઓ થવા જઈ રહી છે આમ આદમી પાર્ટીની, ત્યારે અકોટા વિસ્તારના વોર્ડ 13માં પણ આ જનસભા થવા જઈ રહી છે। અત્યારે આ કુંભારવાડાના સાંઈબાબા મંદિર એટલે કે શિવાજી ચોકમાં જનસભાનું આયોજન થયું છે। લોકો અત્યારે જે રોડ રસ્તા, મોંઘવારી, બેરોજગારી, સ્વાસ્થ્ય, શિક્ષણ, આરોગ્ય આ બધા મુદ્દાઓથી પીડિત છે। એટલે કહેવાય કે જનતા ભાજપ અને કોંગ્રેસથી ખૂબ જ પીડિત છે। 30 વર્ષથી ભાજપનું શાસન છે પણ લોકોને નવો વિકલ્પ નથી। એટલે અત્યારે લોકો આમ આદમી પાર્ટી એક વિકલ્પ તરીકે પસંદ કરી રહ્યા છે। ત્યારે વોર્ડ 13માં પણ લોકો ઉત્સુક છે એક નવા વિકલ્પને પસંદ કરવા માટે અને અત્યારે બધી જનસભામાં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ત્યારે અત્યારે વોર્ડ 13માં પણ આ જનસભાનું આયોજન છે। પિયુષ રામાણી, અકોટા વિધાનસભા પ્રભારી, ગુજરાત યુવા સહસચિવ। અર્પણ કર્યો છે। શું કર્યું છે કે 30 વર્ષમાં તમે એકવાર તો સત્તામાં આવો કે ના આવ્યો, પણ નહીં, પૈસા લઈને બેસી જવાનું અને તમાશો જોવાનો। 30 વર્ષ જતા રહ્યા, હવે વિકલ્પ મળ્યો છે। સૌ કોઈ જાણે છે કે આમ આદમી પાર્ટીએ દિલ્હી લોકોના મુદ્દા લઈને ગ્રાઉન્ડ પર લડી રહ્યા છે અને જ્યાં જ્યાં ચૂંટણી થાય છે ને ત્યાં આમ આદમી પાર્ટીને જંગી બહુમતીથી આપને વિજય મળે છે। તો હવે બે હાથ ઊંચા કરીને પણ કહો કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસને જાકર આપશું કે નહીં? પૂરી તાકાતથી બોલો, આપશું કે નહીં? એકવાર એને વૈદેહીબેન ને રાજેશભાઈ આજે ટીમ છે એની માટે જોરદાર તાલીઓ વગાડો કે આ ભાજપના ગઢમાં પણ એને આવી સભા કરવાની તાકાત રાખે છે। આજરોજ કરખડી મુકામે ગણપતિ દાદાના વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું અને વિસર્જન પણ આજે કરશે એવા ગામના આગેવાન હરીશભાઈ રબારી, સરપંચ અને અમરસિંહ સિંધાએ કહ્યું। ગામે સરપંચના વહીવટથી આખા ગામના 5 વર્ગો નીકળ્યા છે, સમૂહથી નીકળેલા છે અને શાંતિથી વર્ગો નીકળેલો છે। જય ગણપતિ આજે 10મા દિવસે ગણપતિ દાદાની વિસર્જન યાત્રા તથા વરઘોડો રબારી સમાજ યુવક મંડળ દ્વારા તથા મારી સમાજ યુવક મંડળ તથા વેરા યુવક મંડળ તથા મળિયાદેવ યુવક મંડળ સમસ્ત ગામનો સમૂહનો વરઘોડો કાઢી એ સરપંચના નેતૃત્વમાં સારી રીતે વરઘોડો સંપન્ન થયો છે। હિંમતનગરમાં ગઈકાલે બનેલ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં સેનાના જવાન યશપાલ ઝાલાએ જે ઇન્ડિયન આર્મીમાં કાર્યરત છે અને રજા પર આવેલ હતા તેને માત્ર ગાડીના કાળા કાચના મુદ્દે પોલીસે અન્યાયપૂર્વક માર માર્યો હતો। આ ગંભીર ઘટનાને ધ્યાનમાં રાખીને પૂર્વ સૈનિક સંકલન સમિતિ ગુજરાત દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। વિનય ચૌહાણ દ્વારા પ્રેસ સંબોધનને સંબોધિત કરવામાં આવ્યા હતા। જો સૌથી પહેલાં તો આપ સૌનું મીડિયા મિત્રોનું ખૂબ ખૂબ આભાર। આપ નાના મારા ઇન્વિટેશન પર આપ અહીંયા આવ્યા। સૌથી પહેલાં તો એક વિડીયો આપની સમક્ષ રજૂ કરવા માગું છું અને પછી હું મારું નિવેદન આપ સૌને આપીશ। જરા એક વખત આ વિડીયો જરા આપને કવર કરજો।
એક વ્યક્તિને 7 થી 8 પોલીસવાળા પકડીને આતંકવાદીની જેમ એની ઉપર બળ પ્રયોગ કરી રહ્યા છે અને ખબર નહીં એ સૈનિકે એમનું શું બગાડી લીધું છે અથવા તો શું એવું કામ કરી દીધું છે જેથી પોલીસવાળાઓ એને કાબૂમાં કરવા માટે અને એને મારવા માટે તમે જોઈ શકો છો કે એને એક પોલીસવાળા મુક્કા મારવાની કોશિશ એને મુક્કા મારી રહ્યા હતા. એ બીજો કોઈ વ્યક્તિ નથી, એ કોઈ એવો વ્યક્તિ નથી, આપણા દેશનો ભારતીય સેનાનો એક જાંબાજ સૈનિક છે જેણે થોડા દિવસ પહેલા ઓપરેશન સિંદૂરની અંદર ભાગ લીધો હતો. એવો આપણો સૈનિક યશપાલસિંહ ઝાલા જે હિંમતનગર તાલુકાનો રહેવાસી છે અને 15 થી 20 દિવસની રજા પરથી પોતાની યુનિટમાંથી આપણા ઘરે આવ્યો હતો, એના પરિવારને મળવા આવ્યો હતો, એના પરિવારની સાથે રહેવા આવ્યો હતો. એ સમયે એના પરિવાર માટે કંઈક સામાન ખરીદવા એ બજારમાં એના ફાધરની ગાડી લઈને નીકળ્યા હતા. એ અલ્ટો કાર હતી. એ કારની ઉપર એક કાળી ફિલ્મ લગાવેલી હતી અને કાળી ફિલ્મ લગાવેલાના કારણે ત્યાંના પોલીસના જે ટ્રાફિકના જે પોલીસો છે એને રોકીને પછી એને કન્ટેનરની અંદર પૂરીને અને પછી ગાડીની અંદર બેસાડીને એને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવે છે. તો મારો આજે આ પ્રશ્ન છે આ સરકારને, જે ગુજરાત રાજ્યની અંદર મોટી મોટી વાતો કરે છે, સૈનિકો માટે મોટી મોટી વાતો કરે છે અને ઓપરેશન સિંદૂરની પછી મોટા આવા તાઇફાઓ કરતા આ મોટા પ્રદર્શનો કરે છે ને નરેન્દ્ર મોદી મોટી વાતો કરીને કે જે સૈનિકોને સેલ્યુટ છે ને સૈનિકોને સન્માન છે ને સૈનિકોને આમ છે ને સૈનિકોને તેમ છે, પરંતુ નરેન્દ્ર મોદી અને તેમના પ્રશાસન અને તેમની પોલીસ એમની કરની અને કથનીમાં બહુ જ ફરક છે, બહુ જ મોટો ફરક છે. આ જે વિડીયોમાં તમે જોયું એ વિડીયો સાચું કહે છે કે એમના મનમાં ફૌજી અને ફૌજીના પરિવાર અને માજી સૈનિક વિશે એમના મનમાં શું છે. તમે થોડા દિવસ પહેલા જોયું હશે કે માજી સૈનિકોને એરપોર્ટ સર્કલ ઉપર ઘસીટીને પીસીઆરની અંદર બંધ કરવામાં આવ્યો. ફક્ત એ માજી સૈનિકો પોતાના 10%ના જે આરક્ષણ છે એ બાબતની ખાલી હક માંગવા માટે એક રેલી કાઢવા માંગતા હતા, પરંતુ એને રેલી કાઢવા નથી દીધી. 2022માં એક માજી સૈનિકની પોલીસ દ્વારા ડંડા મારીને હત્યા કરી નાખવામાં આવી. એ પહેલા પણ પેન્શન માટે આ સૈનિકો જ્યારે આ સરકાર પાસે ને જ્યારે આ લોકો પાસે ગયા છે તો આ પોલીસ અને એનું તંત્ર અને સરકાર મળીને આવા સૈનિકોની ઉપર આવી રીતે દુર્વ્યવહાર કરીને એમને મારવાનું, એમને પીટવાનું, એમને અપમાનિત કરવાનું કામ વારંવાર કરે છે. હું પોલીસવાળાને કહીશ કે મિત્રો, તમે લોકો જે આ સરકારનો હાથો બની રહ્યા છો, આ સરકારના ચક્કરમાં આવીને માજી સૈનિકોની સાથે જે વેર લઈ રહ્યા છો, તો ક્યારેક આ સરકાર બદલાશે, આ સરકાર પણ જશે અને એ સમયે તમે પણ સર્વિસમાં હશો અને તે વખતે જે પણ વ્યક્તિ આવશે અને જેણે ખોટું કરેલું હશે તો બીજી સરકારો એનો હિસાબ જરૂરથી આપની પાસે લેશે. એટલે આ સરકારોના હાથા બનવાનું બંધ કરો ને એમના ચક્કરમાં જે તમે માજી સૈનિકો અને સૈનિકો સાથે જે વ્યવહાર કરી રહ્યા છો એ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. માજી સૈનિકો હવે અને સૈનિકો મળીને આ તમારા માટે આજે તમે કૃત્ય કર્યું છે એના માટે અમે દરેક આખા વડોદરા શહેર, આખા ગુજરાત રાજ્યના જેટલા જિલ્લા છે એ જિલ્લા કલેક્ટરને આવેદન આપવાના છે. આવેદનમાં ચોખ્ખી અને ચટ અમારી માંગણી રહેશે કે અમે આ સૈનિકની ઉપર થયેલા દુરાચાર, અત્યાચારની વિરુદ્ધ જે પણ લોકો આના જવાબદાર છે એ લોકોની ઉપર કડક અને કડક તપાસ કરીને એમની ઉપર FIR કરીને અને એમને સસ્પેન્ડ કરીને, જો 10-15 મહિનાની રજા પર આવતા નથી, રહે છે ત્યાં આવા વિસ્તારની અંદર, એમનું સન્માન કરવાની તો દૂરની વાત, એમના ઉપર હાથ ઉપાડવાનું કામ કરે છે. આખા ભારત દેશની અંદર આવી પોલીસ અને સેનાની વચ્ચે સંઘર્ષની કહાની આ પહેલી નથી. આ ચાલતી જ આવે છે અને ચાલતી જ આવે છે. ખબર નહીં આ પોલીસવાળાઓને, આર્મીના જવાનો વિરુદ્ધ આવી તો શું દ્વેષ અને ભાવના, આવી ભાવના તમારી અંદર આવી જાય છે. તમને હોવું જોઈએ કે જે તમે અહીંયા કામ કરી રહ્યા છો એના કરતાં 10 ગણું કામ સેનાના જવાનનું મુશ્કેલ હોય છે, તો પણ એ વ્યક્તિ નિસ્વાર્થ અને ત્યાં રહીને અને બિલકુલ સાચી ભાવનાથી કામ કરે છે. પોલીસવાળા તો કેટલાય હપ્તા લેતા પકડાય છે, કેટલાય ચોરી કરતા પકડાય છે, કેટલા લોકો પાસેથી દારૂ માટે હપ્તા લે છે,
ઘણી બધી જગ્યાએ આવા ઊંધા કામ કરે છે પોલીસવાળાઓ, અને પોલીસવાળાથી એક સામાન્ય વ્યક્તિ ડરીને વાત કરે છે, પરંતુ સેનાનો જવાન ક્યારેય ડરતો નથી. એની ટ્રેનિંગ એ પ્રમાણેની થયેલી હોય છે. એ કોઈ પણ રીતેની ખોટી વસ્તુ ચલાવી લેતો નથી, પરંતુ તમારા જેવા પોલીસવાળા દરેક લોકોને સમાન ગણીને જેમ તેમ બોલવાનું ચાલુ કરે છે, ત્યારે સેનાના જવાનને સહન થતું નથી, અને એ સહન ન થવાના કારણે એ સામે જવાબ આપે છે, ને એ તમને ગમતું નથી. આજે તમે કાર્યવાહી કરી છે, એ કાર્યવાહી બિલકુલ અનુચિત છે. તમે લોકો આ માટે તમે સુધરો. વડોદરા શહેરની અંદર, આખા ગુજરાત રાજ્યની અંદર દારૂનો સપ્લાય પોલીસ રહીને કરાવે છે. પોલીસ પાસેથી તમે બુટલેગરો પાસેથી તમે લોકો હપ્તા લો છો. દારૂ ખુલ્લેઆમ વેચાય છે. અહીં કુટનખાણા ઘણી જગ્યાએ ચાલે છે. ડ્રગ્સ વેચાય છે. આ બધા ધંધાઓ તમે લોકો તમારી નિગરાનીની અંદર કરો છો. અમને બધી જ ખબર છે. જો અમારા સૈનિક સાથે ન્યાય નહીં થાય, અમારા સૈનિક સાથે દુર્વ્યવહારની તમે લોકો માફી નહીં માંગો, અને એમની ઉપર જે કાર્યવાહી થવાની છે એ નહીં કરો, તો અમે લોકો મંગળવારે એસપી ઓફિસ હિંમતનગર ત્યાં શાંતિપૂર્ણ આંદોલન કરીશું. અને તો પણ નહીં ચાલે તો અમે જેટલા બુટલેગરના અડ્ડા ચાલે છે એ બુટલેગરના અડ્ડાઓની ઉપર જનતા રેડ કરીશું. જનતા રેડ નહીં રહે, સૈનિક રેડ હશે. એ અમે જ્યાં જ્યાં ડ્રગ્સ મળે છે ત્યાં સૈનિક રેડ કરીશું. જ્યાં જ્યાં કુટનખાણા ચાલે ત્યાં સૈનિક રેડ કરીશું, અને એ વિસ્તારના પીઆઈને અને એ વિસ્તારના પોલીસ કોન્સ્ટેબલોને ઉઘાડા પાડીશું. હિંમતનગરની અંદર જેટલી જગ્યાએ દારૂ વેચાતું હશે એ જગ્યાને ઉઘાડા પાડીશું. અમે આવી કાર્યવાહી કરીશું. તમે અમારા સૈનિક સાથે ન્યાય કરો. અમે તમને અત્યારે કહીએ છીએ, શાંતિપૂર્વક કહીએ છીએ, અમે ડિસિપ્લિન સૈનિકો છે. અમને અંદર જ રહેવા દો, અમને ડિસિપ્લિન જ રહેવા દો. મારું નામ વિનય ચૌહાણ. હું પૂર્વ સૈનિક સંકલન સમિતિનો એક જનરલ સેક્રેટરી છું ગુજરાત રાજ્યનો. 10 દિવસનો ભક્તોને ત્યાં આતિથ્ય માણ્યા બાદ આવતીકાલે ગણેશજીને શ્રદ્ધાભેર વિસર્જન કરવામાં આવશે. ત્યારે આજરોજ શહેરના નવલખી કૃત્રિમ તળાવ ખાતે પાલિકાના પદાધિકારીઓ અને પોલીસ કમિશનરે મુલાકાત લીધી, નિરીક્ષણ કર્યું હતું. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સવપ્રિય નગરી વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આવતીકાલે હર્ષોલ્લાસ સાથે વિસર્જન કરવામાં આવશે, ત્યારે પોલીસ અને પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. ગણેશ વિસર્જન ટાણે ભક્તોને કોઈ અવગણતા ન પડે તે માટે આ વખતે પાલિકા દ્વારા બહાર જેટલા કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. આજરોજ નવલખી કૃત્રિમ તળાવ ખાતે પાલિકાના મેયર સહિતના પદાધિકારીઓ અને પોલીસ કમિશનર દ્વારા રજૂઆત લઈ સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા તળાવની આસપાસ બેરિકેડ લગાડવામાં આવ્યા હતા અને 485 જેટલા ફોકસ લાઇટિંગ કરવામાં આવી છે. ફાયરની ટીમ સહિત તરવૈયાઓ પણ સ્ટેન્ડ બાય પર રહેશે. જ્યારે બીજી તરફ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા વિવિધ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવશે. શાંતિપૂર્વક માહોલ વચ્ચે વિસર્જન પ્રક્રિયા પાર પડે તે પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ખૂબ ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે. શહેરીજનો ઉલ્લાસ અને ઉમંગથી આ ઉત્સવ ઉજવ્યો છે. આવતીકાલે ગણપતિ બાપાની ભાવભીની વિદાય આસ્થા અને શ્રદ્ધાથી શહેરીજનો કરવાના છે. આવતીકાલે મૂર્તિ અને પ્રતિમા વિસર્જન માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા લગભગ 12 સ્થાનો ઉપર આ પ્રકારે કૃત્રિમ અને કુદરતી તળાવોનું સર્જન કરવામાં આવ્યું છે, જેમાં ભક્તો બાપાની પ્રતિમાનું ખૂબ ભાવભીની રીતે વિદાય કરતી વખતે અને આસ્થાથી એમનું વિસર્જન થાય એ પ્રકારની ભક્તિભાવથી આ કાર્યક્રમ કાલે જે સંપન્ન થવા જઈ રહ્યો છે. હું ગણપતિ દાદાના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આવતીકાલનો આ કાર્યક્રમ પ્રતિમા વિસર્જન ખૂબ શાંતિ અને સુખમય રીતે સંપન્ન થાય અને આવનારું વર્ષ શહેરીજનો માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે. સંસ્કારી નગરી, ઉત્સવપ્રિય નગરીમાં 27 તારીખથી ગણેશ સ્થાપના થયું છે. 6 તારીખે 10 દિવસ પૂર્ણ થતાં મોટા પાયે ગણેશ વિસર્જન થવાનું છે. તમામ નાગરિકોમાં અનેરો ઉત્સાહ છે. દર વખતે જે રીતે ગણેશ વિસર્જન થતું હોય છે, દિવસે ને દિવસે વીએમસી પોતાની સેવામાં વૃદ્ધિ કરતી જાય છે. શ્રદ્ધાળુઓ વધુને વધુ મૂર્તિઓ પોતાના ઘરે અને પંડાલોમાં સ્થાપિત કરતા જાય છે. ત્યારે વડોદરા કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા આ વખતે પણ ગણેશ વિસર્જન માટેનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
ખાસ કરીને વાત કરીએ તો વડોદરા શહેરમાં ટોટલ 12 જેટલા તળાવ વીએમસી દ્વારા બનાવવામાં આવ્યા છે, જેમાં 2 કુદરતી તળાવ, એક તળાવ દશામા તળાવ છે કે જે પશ્ચિમ વિસ્તારમાં આવેલું છે, 110 બાય 70 બાય 8 મીટરનું તળાવ છે. બીજું હરણીનું એન્ક્લોઝ પોન્ડ છે, એ પણ ગઈ વખતે આપણે વાપર્યું હતું, દશામાં પણ વાપર્યું હતું ને આ વખતે પણ વાપરવાના છે. એ તળાવ છે હરણીનું 50 બાય 70 બાય હરણીનું તળાવ છે જે એન્ક્લોઝ પોન્ડ છે. એ સિવાય જે અલગ અલગ કૃત્રિમ તળાવો બનાવ્યા છે એમાં ખોડિયાનગર જીવલ પેટ્રોલ પંપની સામે 40 બાય 25 બાય 4 મીટર, લેપ્રસી ગ્રાઉન્ડ પાસે 35 બાય 29 બાય 4 મીટર, કિશનવાડી યુપીએચસી પાસે 30 બાય 30 બાય 4 મીટર, ભાયલી પ્રિયા સિનેમાની બાજુમાં 35 બાય 30 બાય 4 મીટર, બિલ કૃત્રિમ તળાવ 35 બાય 40 બાય 4 મીટર, અરણીસામાં કૃત્રિમ તળાવ 50 બાય 70 બાય 4 મીટર, નવલખી કૃત્રિમ તળાવ જ્યાં આપણે ઊભા છે 75 બાય 90 બાય 5 મીટર, SSV 2ની સામે 30 બાય 30 બાય 4 મીટર, માંજલપુર સ્મશાન પાસેના પ્લોટમાં 50 બાય 35 બાય 5 મીટર, તરસાલી સર્કલ દિવાળીપુરાના મકાનો પાસે 15 બાય 25 બાય 3 મીટર અને મકરપુરા ગામ પાસે 15 બાય 25 બાય 3 મીટરના તળાવ બનાવેલા છે. આ તળાવોનો ટોટલ પાણીની ક્ષમતા ગણીએ તો 1,12,693 ક્યુબિક મીટર પાણી આમાં સમાવવાનું છે. લગભગ 49,500 જેટલી મૂર્તિ વિસર્જિત કરી શકાય એ પ્રમાણેની કેપેસિટી આ વખતે ઊભી કરવામાં આવી છે. એ સિવાય પણ ઘણા NGO પોતાના પ્લોટોમાં, પોતાની સોસાયટી વિસ્તારમાં નાના મોટા આર્ટિફિશિયલ પોન્ડ બનાવતા હોય છે અને તંત્રને સારો સહકાર આપતા હોય છે. આ વખતે જો દરેક તળાવોની વાત કરીએ તો 103 જેટલા તળાવમાં 180 જેટલા બોયા અને 485 જેટલા ફોકસની વ્યવસ્થા કરવામાં આવી છે. અલગ અલગ તળાવો પર લગભગ 53 જેટલી મોટી ક્રેનો રાખવામાં આવશે જેથી કરીને ગણપતિ વિસર્જનમાં સગવડતા રહે. તમામ તળાવની આસપાસ બેરિકેડિંગ કરી છે અને 485 જેટલા ફોકસ સ્ટ્રીટ લાઇટ લગાડી અને સારામાં સારી લાઇટિંગ રહે રાતના દરમિયાન એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે. સાફ સફાઈનું ધ્યાન રાખવામાં આવ્યું છે. નિર્માળીય કળશ મૂકવામાં આવ્યા છે. ફાયરની ટીમ અને તરવૈયાની વ્યવસ્થા કરવામાં આવી છે. લગભગ 120 જેટલા તરવૈયાઓ અલગ અલગ તળાવો પર મૂકવામાં આવ્યા છે. દરેક તળાવ પર જેટીનું આયોજન કર્યું છે. દરેક તળાવ પર સ્ટાફને બેસવા માટેના સ્ટેજ બનાવ્યા છે. આરતી કરવા માટેના સ્ટેજ બનાવ્યા છે. સભાસદશ્રીઓ આવે કે મોટા અધિકારીઓ આવે એમને બેસવા માટેના સ્ટેજ બનાવ્યા છે. પીવાના પાણી માટે મિલ્ટનના જગની વ્યવસ્થા કરી છે. એટલે કહી શકાય કે ખૂબ સુંદર પ્રકારનું આયોજન છે. ટ્રાફિકનું નિયમન પોલીસ કમિશનર અને એમની ટીમ દ્વારા કરવામાં આવશે અને મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ પણ તૈનાત કરવામાં આવશે. એટલે કહી શકાય કે કોર્પોરેશન અને પોલીસ ડિપાર્ટમેન્ટ બંને સંકલનમાં રહી અને ખૂબ સારું આયોજન કરશે. અને નાગરિકોને અપીલ છે કે વડોદરાનું ગણેશ વિસર્જન વડોદરાની સાંસ્કૃતિક નગરીને શોભે એવું શાંતિપૂર્ણ માહોલમાં અને સુરક્ષા અને સલામતી સાથે થાય એ પ્રમાણે તંત્રને સહકાર આપવા વિનંતી છે. તંત્ર પણ સહકાર આપશે. આ તમામ વ્યવસ્થા નિઃશુલ્ક ઊભી કરવામાં આવી છે. એટલે તમામ નાગરિકોને અપીલ છે કે તમામ વ્યવસ્થા નિઃશુલ્ક કરવામાં આવી છે અને કોઈની પાસે રૂપિયો લેવામાં આવતો નથી. ગણેશ ઉત્સવ અને ગણેશ વિસર્જનની તમામ શ્રદ્ધાળુઓ અને ભાવિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ગણેશ ચતુર્થીના અંતિમ દિવસ છે. શહેરમાં સ્થાપિત કરવામાં આવેલ મોટી સંખ્યાના ગણેશના વિસર્જન થનાર છે. તે માટે શહેર પોલીસ દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટી ઊભા કરવા માટે વડોદરા મહાનગરપાલિકા અને અન્ય સંલગ્ન વિભાગો સાથે સંકલન કરીને આ પ્રકારના આર્ટિફિશિયલ પોન્ડનું રચના કરીને કાર્યરત કરવામાં આવેલ છે. આમાં તમે જોઈ શકશો તો જે મોટી સંખ્યાના પોન્ડ, તેમાં પાણી ભરેલું છે, પછી ફરતો ફેન્સિંગ છે જેથી કરીને કોઈ અંદર પડી ના જાય, ઇલ્યુમિનેશન છે ઓપરેશનલ સપોર્ટ માટે, સાથે સાથે વોચ ટાવર છે, પોલીસ સમગ્ર ઘટનાક્રમનું નિરીક્ષણ કરી શકે, પબ્લિક એડ્રેસ સિસ્ટમમાં આપણે લગાડેલું છે જેનાથી આપણે વખતો વખત લોકોને માર્ગદર્શી સૂચનાઓ આપણે આપી શકીએ અને અહીંયા નિરીક્ષણ માટે ઉપર સુપરવાઇઝર અધિકારીઓ બેસીને આખું સંચાલન કરી શકે, સંકલન કરી શકે તે માટેનું પણ આયોજન કરી છે. આપણા કમ્યુનિકેશન વ્યવસ્થા સાથેના પોલીસ કંટ્રોલ રૂમ બગલમાં કાર્યરત છે. કયો પરિસ્થિતિ આપણે ઉપસ્થિત થાય છે, કેટલી સંખ્યામાં ઉપસ્થિત છે, આ તમામ વિગતો કંટ્રોલ રૂમ સાથે સંકલનમાં આ મળતી રહેશે. સાથે સાથે કન્ટિન્જન્સી માટે એમ્બ્યુલન્સ, મેડિકલ ટીમ, પેરામેડિકલ ટીમ, ફાયર સર્વિસીસના કર્મચારીઓ, એક્સપર્ટ સ્વિમરો આ પણ છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તાકેદારી રાખવામાં આવશે. સાથે સાથે તમે જોઈ શકશો આખા જેટ્ટી છે, તરાપા છે. આ ક્રેનના મારફતે એક્સપર્ટ ક્રેન ઓપરેટર્સ દ્વારા
મોટી કે નાની ગણેશોને વિસર્જન કરવા માટે આયોજન છે. આ છે આર્ટિફિશિયલ પોન્ડ ઉપરના આયોજન. સાથે સાથે તમે જોઈ શકશો કે જ્યારે મેઇન રોડથી પ્રવેશ કરો છો, એન્ટ્રી કરવા માટે એક અલગ રૂટ છે અને નિર્ગમન માટે અલગ છે. અને આવનાર લોકો ત્યાં ડીજે બંધ કરે અને તે પછી પ્રસ્થાન કરે, ગણેશને હેન્ડઓવર કરીને વિસર્જન કરીને પોતે નીકળી શકે. દરમિયાન ટેમ્પરરી હોલ્ડિંગ એરિયા, પાર્કિંગ માટેનું પણ સુવિધા ઉપલબ્ધ કરી છે. તો શહેરમાં આ પ્રકારના 11 આર્ટિફિશિયલ પોન્ડ કાર્યરત રહેશે આવતીકાલે અને તમામ જગ્યાએ આ પ્રકારના સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. બંદોબસ્તના દૃષ્ટિએ આવતીકાલે શહેર પોલીસ માટે અતિ મહત્ત્વનું છે. અત્યાર સુધી લગભગ 30,000થી વધારે ગણેશ મૂર્તિઓ 1750ના જે મોટી લાઇસન્સવાળી ગણેશ હતા, આમાંથી 350 જેટલા અત્યાર સુધી વિસર્જન થઈ ચૂક્યા છે, પરંતુ 1400થી વધારે ગણેશો આવતીકાલે વિસર્જન થનાર છે. આને ધ્યાને રાખીને સમગ્ર શહેરમાં આપણે જે કાર્યરત 11 આર્ટિફિશિયલ પોન્ડ ખાતે અને જુદા જુદા રોડ ઉપર પોલીસ વિભાગ દ્વારા સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ, હોમગાર્ડ્સ, TRB, SRPF, SAF તમામ પ્રકારના ફોર્સને તૈનાત કરીને જરૂરિયાત મુજબ ઇન્ટરવેન્શન સાથેનું આપણું આખું આયોજન આવતીકાલે રહેનાર છે. તો શહેરજનોને આપણે અપીલ કરવા માંગીએ છીએ, આવતીકાલના બંદોબસ્તને ધ્યાને રાખીને આપણે એક ટ્રાફિક ડાયવર્શન પ્લાન અને મેનેજમેન્ટ માટેનું જાહેરનામા બહાર પાડી છે. તમે આના પાલન કરો. કોઈપણ જગ્યાએ બિનજરૂરી આપણે નીકળતા નહીં, પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશ કરવાની કોશિશ કરતા નહીં. બીજું, નિર્ધારિત સ્થળોએ જ વિસર્જન કરો, કેમ કે આ પ્રકારના સુરક્ષા વ્યવસ્થાઓ માત્ર ને માત્ર આર્ટિફિશિયલ પોન્ડ ખાતે છે. કોઈ નદી, તળાવ કે નેચરલ વોટર બોડી ઉપર વિસર્જન કરવાની પ્રયાસ ન કરો, કોઈ અકસ્માત સર્જાવાની શક્યતા રહે છે. ત્રીજું, જ્યારે તમે ગણેશ વિસર્જન માટે પ્રસ્થાન કરો છો, તમે આયોજક, તમારા સ્વયંસેવકો અને આના સંચાલન માટે જે કંઈ લોકો છે જવાબદાર રહીને પોતાના ભક્તજનો એમના સુરક્ષાને ધ્યાને રાખીને આગળ વધો અને કોઈ પ્રોવોકેટિવ કે અન્ય કોઈ પ્રવૃત્તિ ના કરો. ચોથું, જ્યારે તમે આ વિસર્જન કુંડ નજીક આવો છો, પ્રસ્થાન કરો છો, ત્યારે ડીજેને જુદા પાડી દો, જેથી કરીને અંદર કોઈ ભીડભાડ ના થાય, સુરક્ષા કોમ્પ્રોમાઇઝ ના થાય. પાંચમો, જ્યારે તમે યાત્રા માટે તમે નીકળો છો ત્યારે કોઈ કન્ટિન્જન્સીના જરૂરિયાતના હિસાબે એમ્બ્યુલન્સની મૂવમેન્ટ કે ફાયર ટેન્ડરની મૂવમેન્ટ કે અન્ય અનિવાર્ય સંજોગોમાં એરપોર્ટ, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ જનાર લોકોના પણ મૂવમેન્ટની જરૂરિયાત પડી શકશે. એવા કિસ્સામાં તમે મદદ કરો સાથી નાગરિકોના સુરક્ષા અને એમના એમરજન્સી રિક્વાયરમેન્ટને ધ્યાને રાખીને. છેલ્લો દરેકને અનુરોધ છે કે ગણેશ ચતુર્થીના જે આપણા 11 દિવસની ઉજવણી જ્યારે સંપન્ન થાય છે, શહેરમાં ખૂબ ભીડભાડ રહેશે, તો દરેકને જવાબદારી રહેશે. પોલીસ વિભાગ અને અન્ય વિભાગો તરફથી ખૂબ સારા એવું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ તમે પણ આપણા સાથ સહકાર આપો અને શહેરમાં કોઈપણ પ્રકારની ટ્રાફિક જામ, કોમ્પ્લિકેશન્સ, બિનજરૂરી એસેમ્બલી ના બને અને એક સુચારુ રૂપે આખા કાર્યક્રમ સંપન્ન થાય તે માટે તમારા પણ સાથ સહકારની અપેક્ષા છે. તો શહેરીજનોને આવતીકાલ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. શાંતિપૂર્ણ રીતે આ કાર્યક્રમ સંપન્ન થશે એવું આપણે વિશ્વાસ છે. ગણેશ ઉત્સવ અંતર્ગત શ્રદ્ધાળુઓના ઘરે શ્રીજીની સ્થાપના, છત્રપતિ શિવાજી મહારાજના ડેકોરેશનને જન્માયું આકર્ષણ. 2 માર્ચ 1660માં થયેલા પનહારના ઘેરાવના પ્રસંગે વર્તતું બનાવ્યું ડેકોરેશન. શિવાજી મહારાજ પનહારના કિલ્લામાં ફસાયા બાદ કેવી રીતે બહાર આવ્યા તે પ્રસંગે પ્રસ્તુત કર્યો. પનહાર કિલ્લાને આબેહૂબ પ્રતિકૃતિ લાઇટ અને સાઉન્ડ શોનો રૂવાટા ઊભા કરી દે છે. વાસના રોડ વિસ્તારમાં રહેતા સુનિલ ચંદ્રકાંત ગુરવ દ્વારા તેમના ઘરે આ અદ્ભુત ડેકોરેશન બનાવ્યું છે.
બાજવા ગામ રાત્રિના 1 કલાક બાદ વરસાદમાં પૂરની પરિસ્થિતિ. બાજવા ગામ પાણીનો નિકાલ ક્યારે કરશે? બાજવા અને કચ્છા વચ્ચેનો રોજવે છે અને જ્યાં અવારનવાર પાણી ભરાતા સ્થાનિક રહીશોને અહીંયા આવવા જવામાં ઘણી બધી તકલીફ પડે છે. સ્કૂલના બાળકોને પણ ઘણી બધી તકલીફ પડે છે. તો આનું તાત્કાલિક નિવારણ કરે એવી અમારી નમ્ર અપીલ છે. ધન્યવાદ. બરોડાથી કરજણના ટ્રાફિક જામ. અટલાદરા પાદરા રોડ પાસે ગુનિયલ ગરબા 2025નું ભૂમિપૂજન કરવામાં આવ્યું. ગણતરીના દિવસો રહ્યા છે હવે નવરાત્રિને, ત્યારે તમામ ગરબા આયોજકોએ તાળમાર તૈયારીઓ ચાલુ કરી દીધી છે. ત્યારે આજરોજ અટલાદરા પાદરા રોડ ખાતે ગુનિયલ ગરબા 2025 નવલી નવરાત્રિનું ભૂમિપૂજન આયોજક રાજુભાઈ ઠક્કર જય ભવાની ગ્રુપ દ્વારા આયોજિત ગુનિયલ ગરબા ગ્રાઉન્ડ બાલાજી સ્ટાઇલ રાઇઝની બાજુમાં ખાતે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારોના સ્થાનિક રહેવાસીઓ ભૂમિપૂજનમાં જોડાયા હતા. જય ભવાની ગ્રુપ ગુનિયલ ગરબા 2025 છેલ્લા 16 વર્ષથી 15 વર્ષ પૂર્ણ થયા. 16મા વર્ષને વધુ માટે વિસ્તારના લોકો થનગનાટ અનુભવી રહ્યા છે અને આજના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં ખાતમુહૂર્તના પ્રસંગે પણ લોકો ઉપસ્થિત છે. વિસ્તારના બહેનો, માતાઓ અને વડીલો સૌ લોકો આ કાર્યક્રમને માણવા માટે અને કાર્યક્રમમાં આયોજન માટે પોતે પોતાની રીતે અનુકૂળતા મુજબ સમય ફાળવી અને પોતાનું યોગદાન પણ આપી અને આ કાર્યક્રમમાં જોડાય છે. વિસ્તારના લોકો થકી જ થતી આ નવરાત્રિ છે અને અમે વિસ્તારની બેન દીકરીઓ માટે જ આવું સુંદર આયોજન કરતા હોઈએ છીએ. તો આજના દિવસે સૌને અમે અપીલ કરીએ છીએ કે પહેલા દિવસથી જ્યારે અખંડ જ્યોત લાવીએ ત્યારથી લઈ આજ દિન સુધી જે પણ ગરબા થયા એ બધામાં માતાજીએ ખૂબ જ રક્ષા કરી છે. આગામી દિવસોમાં પણ ચોક્કસ મા સૌની રક્ષા કરે એવી માતાજીને પ્રાર્થના કરીએ છીએ. વડોદરામાં વિશ્વામિત્રી નદી સપાટી વધી 18 ફૂટે પહોંચી. નદીનું ભયજનક લેવલ 26 ફૂટ. વડોદરાના ઐતિહાસિક આજવા રોડ 62 દરવાજામાંથી હજુ 6500 ક્યુસેક પાણી વિશ્વામિત્રી નદીમાં છોડાઈ રહ્યું છે, જેના કારણે નદીની સપાટી સતત વધારો થઈ રહ્યો છે. આજે સવારે વિશ્વામિત્રી નદીની જળ સપાટી 17.68 ફૂટે પહોંચી હતી. ગઈકાલે સવારે વિશ્વામિત્રી નદીનું લેવલ 11.51 ફૂટ હતું, એટલે કે 24 કલાકમાં નદીની સપાટી 6 ફૂટમાં વધારો આવ્યો છે. વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી 26 ફૂટે છે. ગઈકાલે રાત્રે વડોદરા નોંધપાત્ર વરસાદ થવાથી વિશ્વામિત્રી નદી સપાટી ઝડપથી વધી રહી છે. આજવા રોડનો લેવલ આજે સવારે 213.3 ફૂટ થતું. આજવામાં પાણી ઠાલવતી આસોજ ફિલ્ટર હજુ 0.39 મીટરથી ચાલુ છે. ગઈ રાત્રે આજવા સરોવરનું લેવલ વધીને 213.50 ફૂટ નજીક પહોંચ્યું હતું. વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત નદીની પહોળાઈ અને ઊંડાઈ વધારવાની જે કામગીરી કરી એના કારણે નદીમાંથી પાણી વહન કરવાની ક્ષમતામાં વધારો થયો છે. અગાઉ નદીની વહન ક્ષમતા 750 ક્યુસેક હતી, જે હવે વધીને 1150 ક્યુસેક થઈ છે. નદીનું લેવલ હાલની સ્થિતિને લઈને 18 ફૂટ છે. જોકે વધુ આધાર વરસાદ પડે કે કેમ તેના ઉપર રહેલો છે. 20 ફૂટ નદીનું લેવલ પહોંચે ત્યારે ડેમના દરવાજા બંધ કરવા અંગે નિર્ણય લઈ શકે તેમ જણાવ્યું મળ્યું હતું. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.